માં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા પશુપાલકોને આમંત્રણ અપાયું છે। આ માટે શુક્રવારે વરણામાં બેઠક બોલાવાઈ છે, જેમાં 5 ધારાસભ્ય ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં સાવલીના એમએલએ કેતન ઇનામદાર, ડભોઈના એમએલએ શૈલેષ સોટા, કરજણના અક્ષય પટેલ, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે। 5 ધારાસભ્યોએ 17મીએ આ બેઠક બોલાવી છે, જેમાં પશુપાલકોને દૂધના ફેટ ઓછા ભાવ અંગે ચર્ચા કરશે। સાથે ગ્રામીણ દૂધ મંડળીઓ કેમ બંધ થઈ રહી છે એ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે। અને હવે વાત ઠગ ટોળકીની। જો તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે અને તમારી પર્સનલ ડિટેલ માંગે તો સાવધાન થઈ જજો। રાજકોટના ધોરાજીમાં એક મહિલા સાથે બનેલો બનાવ દરેક માટે લાલબત્તી સમાન છે। બાકી રહી ગયેલી સરકારી સહાયની રકમ આપવાના નામે અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને પોતે જિલ્લા હેલ્થ ઓફિસર છે તેવી ઓળખ આપીને મહિલાને તેની તમામ વિગતો જણાવી હતી। ભોગ બનનારના મતે ફોન કરનાર વ્યક્તિએ આંગણવાડી, બેંક ડિટેલ, આધારની વિગતો જણાવી, તેમને વિશ્વાસમાં લીધા અને બાદમાં એક એપ્લિકેશનની લિંક આપીને તેને ભરવાની વાત કરી। પહેલા મહિલાને શંકા ગઈ અને તેને ફોન કટ કરી દીધો, પરંતુ બાદમાં ફરી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને તેને આશા વર્કર બહેનોને કોન્ફરન્સમાં લઈને સહયોગ આપવાની વાત કરી। આ સમયે આશા વર્કર બહેનોને પણ જાણ નહોતી કે જે વ્યક્તિ પોતાને હેલ્થ ઓફિસર કહી રહ્યો છે તે હકીકતમાં એક ઠગ છે। બાદમાં વિશ્વાસ બેસતા મહિલાએ વિગતો આપી દીધી અને તેના ખાતામાંથી સરકારી સહાયની મળવાપાત્ર રકમ 5,000 બારોબાર ચાઉ થઈ ગઈ। જો કે બાદમાં છેતરપિંડી થતા મહિલાના પતિએ ધોરાજી સરકારી બ્લોક ઓફિસરને જાણકારી આપી, જે બાદ હેલ્થ ઓફિસરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। સરકારી સહાયના નામે થયેલી ઓનલાઈન છેતરપિંડી બાદ બ્લોક ઓફિસરે પણ લોકોને આવી ઘટનાઓ સામે તાકીદ કરી છે। મહિલાને સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું અને તેની મળવાપાત્ર સરકારી સહાય 5,000ની ઠગાઈ થઈ ગઈ। તો આખી આજે ઘટના બની છે। ઠગ ટોળકી જે સક્રિય બની છે, લોકોને ઠગી રહી છે। ઠગ પાસે લાભાર્થીની વિગત કેવી રીતે પહોંચી, આ એક મહત્વનો સવાલ છે, કારણ કે આવા ઠગો બધી જગ્યાએ સક્રિય થયેલા છે। આશા વર્કર્સના જે નંબર છે એ ઠગ પાસે કેવી રીતે પહોંચે છે, લાભાર્થીની સરકારી વિગતો ઠગ પાસે કેવી રીતે આવી। આંગણવાડીને પણ પોતાની માયાજાળમાં ફસાવી લીધા અને લાભાર્થીના ખાતામાં અંદાજે 5,000 રૂપિયા ઉપડી ગયા। તો મારે જાહેર જનતાને જણાવવાનું કે આવા કોઈ ફેક કોલ આવે કે તમારી સહાય મંજૂર કરાવી દેશું, તમને આટલા પૈસા મળશે, તો આવા ભ્રામક ફોન કોલમાં ફસાવું નહીં અને પોતાની કોઈ પણ ડિટેલ અથવા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે એવું કંઈ કશું કરવું નહીં। આંગણવાડીના કેન્દ્ર હલાવે છે એની યારે વાત કરાવી અમારી, અમને કન્ફર્મમાં લીધા કે ના હું પોતે ગવર્મેન્ટ અધિકારી છું જ। ત્યારબાદ અમને એક ગવર્મેન્ટ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાનું કીધું કે જે તમારી સહાય અટકેલી છે હોસ્પિટાલિટીની અને એ તમને સહાય નથી મળી, એના માટે અમને દુઃખ છે અને અમે તમને ફૂલ કોઓપરેટ કરી છે, તેના માટે તમે પણ કોઓપરેટ કરો। એટલે અમે ફોન કાપેલો, છતાં પાછું અમને આંગણવાડી બાયાડે પછી જે આશા વર્કર છે એની અરે કોન્ફરન્સમાં વાત કરાવી કે આ તમારા લાભાર્થીને કહો કે અમને કોઓપરેટ કરે, અમે એના માટે જ બેઠા છીએ। એટલે એ લોકો એમને એમ કીધું કે કોઓપરેટ કરો, અમારા અધિકારી છે। એ લોકોને પણ જાણ નહોતી કે